એપિસોડમાં આપણે એક એવા ઉપાયની કે એવા ઓપ્શનની વાત કરવાના છે કે જેમાં બિલકુલ તમે ઝીરો રોકાણમાં, હા ઝીરો રોકાણ કહું તો પણ ચાલે, ઝીરો રોકાણમાં સારી એવી ઇન્કમ દિવસની કરવાના છો. અને જો ટૂંક ટાઈમ જો ટકીને રહો છો એમાં, હા મિત્રો, એમાં જો તમે પ્રયાસ કરતા રહો છો તો નજીકના સમયમાં, ઓછા સમયમાં સારી એવી ઇન્કમ કરી લેવાના છો. વેલ, તો પહેલાં એ પણ ચોખવટ કરી લો કે આજના એપિસોડમાં આપણે કોઈ પણ જાતના ગૃહ ઉદ્યોગની વાત નથી કરવાના. હા મિત્રો, તો તમને માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વિચાર છે કે હું તમને કોઈ એવો ગૃહ ઉદ્યોગ સજેસ્ટ કરવાનો છું કે જેમાં તમારે કોઈ જગ્યાએ કામ તૈયાર કરીને આપવાનું છે અને સામે તમને પેમેન્ટ મળવાનું છે યા પૈસા ચૂકવણી થવાની છે. તો આ બિલકુલ વિચાર કાઢી નાખો. અને જો તમને ઈચ્છા છે કે આ ઓપ્શન કયો છે જે હું તમને આજના એપિસોડમાં જણાવવાનો છું, તો તમે વિડીયોને બિલકુલ શાંતિથી જોતા રહો, સ્કીપ કર્યા વગર. અને જો જોવાની ઈચ્છા નથી, એટલે કે તમને ગૃહ ઉદ્યોગની જરૂરત છે કે જેમાં બીજાના તાબે આપણે રહેવાનું છે, કે કોઈ આપણને કોઈ અધૂરું કામ કરીને આપે છે એને જો પૂરું કરી અને આપણે પૈસા કમાવાની આશા રાખીએ છીએ, તો આશા બિલકુલ તમારી ઠગારી નીવડવાની છે. કારણ કે આ એપિસોડમાં મેં કોઈ પણ જાતના ગૃહ ઉદ્યોગની વાત નથી કરવાનો. તો વેલ, જે કંઈ શરૂઆત હું કરી રહ્યો છું કે દિવસના આપણે મતલબ સારી એવી ઇન્કમ કઈ રીતના કરવાના છે એ પણ ઝીરો રોકાણમાં, તો જતા રહો. હું તમને થોડુંક જે મતલબ વ્હાઇટ બોર્ડ છે એના પર થોડું સજેશન આપવાનો એટલા માટે પ્રયાસ કરીશ કે જેથી કરી અને તમારા દિમાગમાં મારો જે કંઈ આઈડિયા છે એ થોડો વધારે વ્યવસ્થિત ઉતરે અને તમે સારી એવી ઇન્કમ કરવાની દિશામાં મતલબ પ્રયાસ કરો અને એમાં સફળ પણ થાવ. તો વેલ, વિડીયોની ફટાફટ શરૂઆત કરી દઈએ. એક એપિસોડમાં આપણે વાત કરતા હોઈએ છીએ કે બિલકુલ ઝીરો રોકાણ. તો ટૂંકમાં તમને કહું કે ઝીરો રોકાણ એટલે કે આપણા બજેટમાં જે પણ વસ્તુ થાય એવી હોય એને ઝીરો રોકાણ આપણે કહેતા હોઈએ છીએ. તો ગામડામાં રહીએ છીએ તો નોર્મલી 50-100 રૂપિયા તો આમ પણ આપણે વાપરતા હોઈએ છીએ. કોઈ પણ ઘરની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વાપરવા માટે એ વાપરતા હોઈએ છીએ. તો 100 રૂપિયા એક આપણા પાકીટનું બજેટ છે. અને એ 100 રૂપિયામાં જો તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો તો એમાં મિત્રો કોઈ પણ જાતનું, મારા શબ્દોમાં કહું તો, રોકાણ કર્યું છે એવું કહેવાય નહીં. કારણ કે 100 રૂપિયા તો આપણે નોર્મલી આમ પણ વાપરતા હોઈએ છીએ. તો આજના એપિસોડમાં હું તમને જે જણાવવાનો છું એ માત્ર ને માત્ર 100 રૂપિયા રોકાણ છે. 100 રૂપિયા રોકાણ છે. તો આ એક અંદાજિત રકમ એવી છે કે જેને આપણે ઝીરો રોકાણ બિલકુલ કહી શકીએ. કારણ કે આ જગ્યાએ કોઈ પણ જાતનું જોખમ નથી. જોખમ એટલા માટે નથી કે ઓલરેડી તમે 100 રૂપિયા રોકવાના છો, પણ વસ્તુ એવી છે કે જે આપણી જરૂરિયાતની છે. તો માની લો કે એનું કશું પણ નથી થતું, કે 100 રૂપિયાથી ઉપર આપણને નથી પણ મળતા, તો પણ આપણી એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે એનો મતલબ એવો થયો કે એમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી. એટલે કે આ જગ્યાએ આપણા 100 રૂપિયા સેફ છે. હવે 100 રૂપિયામાં કયો બિઝનેસ થાય છે એ બિલકુલ ધ્યાનથી જોતા રહો. હું તમને દરેક વખતે વાત કરતો હોઉં છું કે કોઈ જગ્યાએથી આપણે કામ લેવાની આશા રાખતા હોઈએ છીએ કે જે કોઈ કંપની નાની હોય છે, યા તો કોઈ ગૃહ ઉદ્યોગ કરતી વ્યક્તિઓ હોય છે, કે કોઈ સંસ્થા હોય છે. તો આ જગ્યાએથી આપણને કોઈ પણ જાતનું થોડું ઘણું કામ મળી જાય અને એ કામ આપણે ઓલરેડી પેકિંગનું છે યા તો બીજી કોઈ પણ મટીરિયલ્સ તૈયાર કરવાનું છે, તો એ જગ્યાએ આપણે તૈયાર કરી અને પેકિંગ કરી અને જો આપી દઈએ અને એની સામે આપણને જો મહેનતાણું મળી જાય એવી આપણે આશા રાખતા હોઈએ છીએ. પણ હું તમને કહું છું કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ હોય યા તો કોઈ પણ કામ હોય, આપણે પોતાના પગ પર ના કરીએ ત્યાં સુધી બધા સ્વપ્નો, એટલે કે આપણી ઈચ્છાઓ મતલબ પૂરી થતી હોતી નથી. કહેવાનો મતલબ કે આપણે 500 રૂપિયા કમાવા છે, તો જો આપણા જ હાથમાં છે તો આપણે એની ટાઈમ કોઈ પણ ટાઈમે તમે 500 રૂપિયા પોતાના ધંધામાંથી કમાઈ શકો. બાકી તો તમે બીજા કોઈ પર આશા રાખશો તો માની લો કે કામ તૈયાર કરીએ અને આપણે આપી પણ દઈએ છીએ, છતાં પણ જો સામેથી મહેનતાણું નથી મળતું તો એની પાછળ આપણે ધક્કા જ ખાતા હોઈએ છીએ અને એમાં ઘણો બધો ટાઈમ આપણો બગડતો હોય છે. તો આવા ઘણા બધા પ્રોબ્લેમો હોય છે. તો હું તમને એક જ ઓપ્શન સજેસ્ટ કરીશ. હા મિત્રો, આ જગ્યાએ તમને એ પણ યાદ કરાવું કે ભવિષ્યમાં જો આપણી જોડે કોઈ એવું કામ આવે છે વ્યવસ્થિત, તો હું તમને આપવાની કોશિશ જરૂરથી કરીશ. આ જગ્યાએ હું તમારી આશાને મતલબ નિરાશામાં ફેરવવા નથી માંગતો, પણ હું તમને પોતે પગભર થાઓ અને આજના ટાઈમમાં ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ઘણી બધી માર્કેટમાં પડી છે, એ તકનો ઉપયોગ કરી અને આપણે ઝીરો રોકાણમાં બિઝનેસ કઈ રીતના કરી શકીએ. તો વેલ, વિષયને સાઈડ પર ના રાખતા મતલબ કરતા ઝીરો રોકાણમાં કઈ રીતના આપણે ધંધો સ્ટાર્ટઅપ કરી શકીએ. સાલ છે 2000ની. મિત્રો, આ જગ્યાએ હું તમને સિમ્પલી એક નાની એમથી વાત કરી દઉં કે જે મારું એક્સપિરિયન્સ છે કે ઓલરેડી 7-8 વર્ષ પહેલાંની વાત કરું કે જે ટાઈમે એક 5000ની મૂડી, હા મિત્રો 5000ની મૂડી આજના ટાઈમ માટે ઘણી બધી કઠિન હોય છે કે જે લોકો બિલકુલ મતલબ જેની જોડે કોઈ આવકનું સાધન નથી એના માટે 5000ની મૂડી, 5000 રૂપિયા ઘણી બધી રકમ કહેવાતી હોય છે. પણ સિમ્પલી જે 8 વર્ષનો મારો અનુભવ બોલે છે એના આધારે હું કહું છું કે 8 વર્ષ પહેલાંની પરિસ્થિતિની, મારી પરિસ્થિતિની વાત કરું તો માની લો કે 500 રૂપિયા મેળવવા એટલે ઘણી બધી અઘરી વાત હતી. પણ આ જગ્યાએ જો આજના ટાઈમમાં, હા મિત્રો, આજના ટાઈમમાં 5000 બિલકુલ 500 રૂપિયા જેવા લાગતા હોય છે. ઇઝીલી તમે 40-50 હજાર પણ એક સિમ્પલી
થોડા ટાઈમમાં તમે મેનેજ કરી શકતા હોવ છો. તો આ પરિસ્થિતિ જે કંઈ સુધારવાનું જે કંઈ મતલબ કામ થયું છે, જે કંઈ 7-8 વર્ષ દરમિયાન મેં પોતે કર્યું છે, એના આધારે જ એ જ અનુભવ હું તમારી આગળ ઠાલવી રહ્યો છું. બિલકુલ ધ્યાનથી જોજો કે તમે સિમ્પલી દિવસના સારી એવી ઇન્કમ કઈ રીતના કરી શકો. 500 રૂપિયા તો ઠીક છે મિત્રો, પણ તમારું જે ઘર ગુજરાન છે એની સાથે સાથે તમારા સ્વપ્નો પણ કઈ રીતના સાકાર કરી શકો. સાલ છે 2000ની વાત કરું છું તમને. અત્યારે 2025 ચાલે છે. હવે 2000ની વાત કરીએ તો 2025 એટલે કહેવાનો મતલબ કે સમથિંગ 25 વર્ષનો સમયગાળો છે. મિત્રો ધ્યાનથી સમજજો, આ વસ્તુ બિલકુલ સમજવા જેવી કહું છું. બાય પ્રૂફ તમને એક સાબિતી માટે વસ્તુ કરી બતાવડાવું છું કે 2000ની સાલ છે, 2000 સાલથી 2025 એટલે કે 25 વર્ષ થયા 2000ની સાલથી લઈને 2025 સુધી. હવે 2000 સાલની જે તમને વાત કરું તો હું આ જગ્યાએ એક માર્કેટિંગ કંપનીની વાત કરું છું. હા મિત્રો, માર્કેટિંગનું નામ સાંભળી અને તમે બિલકુલ વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે આ જગ્યાએ તમને માર્કેટિંગની વાત કરું છું, પણ એની સાથે સાથે લાઈફમાં પણ ઘણું બધું એવું જાણવા મળશે કે જે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધંધામાં એપ્લાય કરી શકશો અને વગર મતલબ આ માર્કેટિંગ કરી પણ તમે સારી એવી ઇન્કમ કરી શકશો. હવે માર્કેટિંગ જે કંપની છે એક નેટસર્ફ કરીને, હવે આ જ વસ્તુ તમે ગૂગલ પર, યુટ્યુબ પર પણ અવેલેબલ છે. આ વસ્તુને તમે સર્ચ કરી શકો છો. નેટસર્ફ.com નેટસર્ફ કરીને સર્ચ કરશો તો ઘણા બધા વિડીયો યુટ્યુબ પર પણ અવેલેબલ છે અને ગૂગલ પર આની ઘણી બધી માહિતી તમને ડિટેલ મળી જશે. છેલ્લા 2000ની સાલથી ચાલે છે, 25 વર્ષથી માર્કેટમાં છે, પણ એની એક પ્રોડક્ટ છે. હા મિત્રો, એક જે પ્રોડક્ટો છે એમાં એટલો બધો દમ છે મિત્રો. હા, દમ કહેવાનો મતલબ છે એનું રિઝલ્ટ સારું છે અને એના કારણે પબ્લિકમાં કોઈ પણ જાતની બૂમ નથી આવતી. હવે સિમ્પલી આપણે કોઈ પણ એક્સ્ટ્રા પ્રોડક્ટ હું તમને જોવાની વાત નથી કરતો, પણ સિમ્પલી એક જ 100 રૂપિયાની વસ્તુ એટલે કે 90-92 રૂપિયાની વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. હવે આપણી જોડે સિમ્પલી 90થી 100 રૂપિયાના રોકાણમાં આપણને મેં તમને ગયા એપિસોડમાં ડેન્ટલની વાત કરી હતી. બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. આ જગ્યાએ તમને સિમ્પલી દિવસના 500થી 1000 રૂપિયા તમે ઇઝીલી કમાઈ શકો એવો એક રસ્તો બતાવી રહ્યો છું કે જેમાં તમારે કોઈ પણ જાતનું જોખમ નથી લેવાનું. હવે આ જે ડેન્ટલ છે, ઓલરેડી આના જે કંઈ પરિણામો છે એ તો ઓલરેડી છે જ, પણ આ જે એક ડેન્ટલ એવું છે કે મિત્રો કોઈ ઘર એવું બાકાત નહીં હોય, ચાહે ગામડાનું હોય ચાહે સિટીનું, કોઈ પણ વ્યક્તિ એવું બાકી ના હોય કે જે ડેન્ટલનો એટલે કે ક્લોઝઅપ કોલગેટ આપણે કોઈ પણ દાંત સાફ કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બજારની જે કંઈ વસ્તુઓ છે આપણે ઓલરેડી વાપરતા જ હોઈએ છીએ. તો આ જ વસ્તુનો જો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના જે કંઈ સંપૂર્ણ આયુર્વેદિક છે તો એના જે ફાયદાઓ છે તો છે જ, પણ એની સાથે સાથે જો તમે માર્કેટમાં સપ્લાય કરો છો, હવે કઈ રીતના કરવાની છે એ ડિટેલ હું તમને હવે જણાવું છું. માર્કેટમાં જો સપ્લાય કરો છો તો તમે સિમ્પલી દિવસના 1000 રૂપિયા આરામથી કમાઈ શકો છો. હવે 1000 રૂપિયા સુધી કઈ રીતના પહોંચવું એ હું તમને સિમ્પલી ફંડો બતાવી રહ્યો છું. કે માની લો કે તમે તમારું જે કંઈ ફ્રેન્ડ સર્કલ છે, હવે ફ્રેન્ડ સર્કલ છે તો આપણી જોડે ઓલરેડી મોબાઈલ તો છે, મોબાઈલમાં વોટ્સઅપ ચાલતું હોય છે, આપણું ઇન્સ્ટાગ્રામ ચાલતું હોય છે કે ફેસબુક ચાલતું હોય છે. આ જગ્યાએ તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકો. યા તો તમારું કોઈ એવું ગ્રુપ છે કે જેમાં ટીચરો છે, કે તમારી આજુબાજુ સ્કૂલ છે કે કોઈ પણ સરકારી સંસ્થાઓ છે, તો તમને આજુબાજુના થોડા ઘણા વ્યક્તિત્વ જે સરકારી છે કે જેમની જોડે પૈસાની કોઈ કમી નથી. હા મિત્રો, હું એટલા માટે કહીશ કે એ લોકો આવી સેહત માટેની જે કંઈ વસ્તુ હોય છે એ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. તો માની લો કે તમે 5 વ્યક્તિઓ તમારા ઓળખીતા છે કે જે સરકારી નોકરી કરે છે, તો એ લોકોને તમે સજેસ્ટ કરી શકો. સિમ્પલી એક જણ જો વાપરશે તો હું ડેફિનેટલી કહું છું કે 100% એ વસ્તુ જો 1 મહિનો ચાલે છે, હવે 1 મહિના સુધી ઉપયોગ કરે છે, એ પૂરી થાય છે તો નેક્સ્ટ ટાઈમ તમારી જોડે એનો મતલબ લેવા માટે આવશે. કારણ કે આ એક એવી વસ્તુ હું તમને સજેસ્ટ કરી રહ્યો છું કે જે તમારી જોડે જ અવેલેબલ હશે. કારણ કે આને કોઈ પણ જગ્યાએ મેડિકલ દુકાનમાં કે બીજી કોઈ સ્ટોર પર અવેલેબલ નથી. ઓનલાઈન પણ તમારે મંગાવવું હોય તો ઘણી બધી પ્રોસેસ હોય છે. તો આ પ્રોસેસમાં પડવા કરતાં તો વ્યક્તિ સામેની એ પસંદ કરશે કે જેમાં તમે સિમ્પલી પોતે મતલબ આપી દેશો કે જેના મતલબ 125 રૂપિયા લઈ અને એની MRP છે 125 રૂપિયા, જે તમને મિનિમમ 90 રૂપિયાની આજુબાજુ પડતી હોય છે. તો આ જગ્યાએ તમને સીધો ફાયદો છે કે 90 રૂપિયાનું આપણે સરેરાશ એક રાઉન્ડ ફિગર લઈ લઈએ તો 125 રૂપિયામાં આપણે વેચતા હોઈએ છીએ. તો આ જગ્યાએ તમને સિમ્પલી 35 રૂપિયા નફો મળી જતો હોય છે. હવે આ થઈ એક વ્યક્તિની વાત, બરાબર છે. તો આપણે તો માર્કેટિંગ કરવું નથી. હવે ખાલી એક સિમ્પલ એક વ્યક્તિને આપીએ છીએ તો એમાં ખાલી આપણે એને 2-4 શબ્દો કીધા કે આનાથી જે ફાયદા છે. અગર ફાયદા બી તમારે નથી કહેવા અને જો ફાયદા સર્ચ કરો છો ગૂગલ પર, તમે એક ડેન્ટલ પેસ્ટ નેટસર્ફ કરીને સર્ચ કરશો તો ત્યાં આગળ એના જે પણ ફાયદાઓ છે એ આવી જશે અને આ એક વ્યક્તિ ઉપયોગ કરશે તો એના ફાયદાઓ જે છે એને ખ્યાલ ઓલરેડી આવી જશે કે આનાથી કયા કયા ફાયદા છે. એ જ વ્યક્તિનો એક વિડીયો લઈ લો અને એ જ વિડીયોને બાકીના તમારું જે કંઈ ગ્રુપ હોય છે, વોટ્સઅપ હોય
ચાહે ઇન્સ્ટા હોય, એ જગ્યાએ તમે એ વિડીયો અપલોડ કરી દો અને એ જ વિડીયોના આધારે તમારા ઘણા બધા ડેન્ટલના ઓર્ડર તમને મળી જશે. આ જ ઓર્ડરથી તમે સારી એવી ઇન્કમ પણ કરી શકશો કે જેમાં તમારો મોબાઈલ નંબર ઓલરેડી આપેલું હશે. તો ચલો એ તો દૂરની વાત છે, પણ માની લો કે તમે ઓફલાઈન કદાચ એને સેલિંગ કરવા માંગો છો, કે એક વ્યક્તિને આપી તો એ જ વ્યક્તિના સજેશનથી એના જે ગ્રુપના બીજા જે ટીચરો છે એ ઓલરેડી ખરીદશે. તો આ જગ્યાએ તમારી સિમ્પલી એક આવક ખાલી એક જણને સજેસ્ટ કરવાથી 35 રૂપિયા થઈ. પણ આ બધી વસ્તુ આપણે નથી કરવી, બરાબર છે. એક સિમ્પલ છે કે વોટ્સઅપ પર કે ઇન્સ્ટાગ્રામ પર તો તમે આ બધી વસ્તુ કરી જ શકો છો, પણ તમારે કદાચ એ પણ મહેનત નથી કરવી. તો એક સિમ્પલ આઈડિયા એવી બતાવું કે માની લો કે જેને પૈસાની જરૂરિયાત છે, હા મિત્રો, જેને પૈસાની જરૂરિયાત છે એ વ્યક્તિને તમે જો સજેસ્ટ કરો છો કે આ ડેન્ટલ છે એ માની લો કે 90 રૂપિયા મળે છે અને 125માં વેચાય છે, તો આ જગ્યાએ તને 35 રૂપિયા મળે છે. તમે કોઈ પણ જે બેરોજગાર છે એને આ વસ્તુ આપી શકો, કે જેને ઇન્ટરેસ્ટેડ માણસ છે, કે જે આવી રીતના માર્કેટમાં જે લોકો સેલિંગ કરતા હોય છે, ઘણી બધી વસ્તુનું સેલિંગ કરતા હોય છે, કોઈ દુકાન પર જઈને વેપારોનું સેલિંગ કરતા હોય છે, ઘણા બધા માર્કેટિંગ કરનારા માણસો હોય છે, તો એ લોકોને, એવા મિત્રોને તમે સજેસ્ટ કરી શકો. તો હવે આ જગ્યાએ એ લોકોને તો ફાયદો થવાનો છે 35 રૂપિયા, પણ એ જગ્યાએ તમને શું ફાયદો થવાનો છે? હવે તમે સિમ્પલી બતાવું કે આ જગ્યાએ 5 થી 8% તમને એક બોનસ ગણો કે કમિશન ગણો, જે પણ શબ્દમાં તમે ગણો, એ કંપની તમારા એકાઉન્ટમાં જમા કરતી હોય છે. હવે આ વસ્તુ હું તમને બાય પ્રૂફ બતાવવા માંગુ છું, પણ એ વ્યક્તિ હું તમને મળાવડાવવાની કોશિશ કરું છું, પણ એમના ટાઈમના અભાવે એ વ્યક્તિને હું પોતે પણ મળી નથી શક્યો અને એ વ્યક્તિ પણ મને નથી મળી શકી એવી છે. તો આ 5 થી 8%, હવે તમે વિચારો કે 90 રૂપિયાની વસ્તુમાં 5 થી 8% એટલે મિનિમમ 5 થી આપણે ચલો 6 રૂપિયા સરેરાશ લઈએ, કે 6 રૂપિયા તમને એક વ્યક્તિ જો બીજા કોઈને સેલિંગ કરે છે, કે જેને તમે ખાલી એક આંગળી ચીંધી છે, આ જગ્યાએ તમે કોઈ પોતાનું રોકાણ નથી કર્યું, છતાં પણ એક વ્યક્તિને સેલિંગથી, એટલે કે એક વ્યક્તિ એ બીજી ખાલી માત્ર ને માત્ર એક જ વ્યક્તિને આપ્યું છે, તો તમને 5 રૂપિયા મળ્યા છે. પણ આ વ્યક્તિ તો જે માર્કેટિંગ જ કરે છે, હવે એ જ વ્યક્તિ જો દિવસની વધારે નહીં પણ 10 વ્યક્તિને આપે છે, તો એક વ્યક્તિના 5 રૂપિયા ગુણ્યા 10 વ્યક્તિ, બરાબર છે, તો કેટલા થાય? 50 રૂપિયા. હવે આ 50 રૂપિયા એવા કે જે દિવસની એક આવક થઈ, પણ સિમ્પલી તમે કોઈને આ વસ્તુ આપી નથી, વેચી નથી, અને છતાં પણ તમને 50 રૂપિયા મળ્યા છે, કે જેમાં તમારું રોકાણ બિલકુલ ઝીરો છે. હવે વાત થોડી આગળ વધારીએ, પછી હું તમને એનું જે કંઈ પ્રૂફ છે એ વ્યવસ્થિત વાત કરું. હવે એ જે 50 રૂપિયા મળે છે, બરાબર છે, 10 વ્યક્તિને 5 રૂપિયા પ્રમાણે આપણને 50 રૂપિયા મળે છે, પણ આવી એક વ્યક્તિને આપણે તો સજેસ્ટ કરી, પણ માર્કેટમાં 5 માણસો પકડી લઈએ છે અને સિમ્પલી જો આવી રીતે કામ કરે છે, તો તમને એક વ્યક્તિ જો 50 રૂપિયા આપે છે, તો આવી 5 વ્યક્તિ એટલે કે 250 રૂપિયા. મિત્રો, આ 250 રૂપિયા હું તમને માત્ર વ્હાઇટ બોર્ડમાં કે બ્લેક બોર્ડમાં એક પેનથી ચિત્રીને નથી બતાવવા માંગતો, પણ આ એક હકીકત છે કે આ જે તમારો જે પ્લાન છે, એ પ્લાન આવતા કદાચ 1 મહિનો 2 મહિના તમને લાગી જાય, પણ આ રેશિયો એવો છે કે આ જગ્યાએ તમે 250 નહીં, 2500 નહીં, 3000 નહીં, આવી રીતના ઇન્કમ મતલબ ગ્રોથ થતી મેં પોતે પણ જોઈ છે ઓલરેડી. લોકો જે માર્કેટિંગમાં એક ધારું કામ કરે છે, એ લોકો ખાલી આવી રીતે આપી દેતા હોય છે, અને આપ્યા પછી પણ આ ગ્રોથ વધતો જ હોય છે. અને ગ્રોથ વધવાનું એક જ કારણ છે કે આની જે પ્રોડક્ટ છે એ બિલકુલ નેચરલ રીતે બનાવેલી છે, અને એના જે મતલબ ફાયદાઓ છે એ અગણિત ફાયદાઓ છે, કે જેને હું તમને સજેસ્ટ કરું છું કે ગૂગલ પર તમે સર્ચ કરજો, કે જે નિર્સપની કોઈ પ્રોડક્ટ છે ડેન્ટલ, બરાબર છે, અને આ વસ્તુ તમને તમારી જોડે જ અવેલેબલ હશે, તો એ વ્યક્તિ કદાચ ડાયરેક્ટ ત્યાં સ્ટોર પર લેવા જશે, કે જે જગ્યાએ આનો સ્ટોર છે એ સ્ટોર પર મળે છે, છતાં પણ તમારી જે કંઈ આઈડી હશે એના થ્રુ એનો જે કોડ હશે એ પડ્યો હશે અને એ ખરીદશે, તો એનું જે કમિશન છે તમારા એકાઉન્ટમાં જમા થશે. તો હવે આ જગ્યાએ વિચાર કરો મિત્રો, કે કશું ના કરવા છતાં પણ તમને બિલકુલ ઝીરો રોકાણમાં, હા મિત્રો, કારણ કે આ જગ્યાએ તો તમે ખાલી વાત જ કરી છે ને, આમ પણ આપણે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર કે વોટ્સઅપ પર કોઈ પણ જગ્યાએ મોબાઈલમાં રીલ જોવામાં ટાઈમ ઘણો બધો બગાડતા હોઈએ છીએ, તો કોઈ જગ્યાએ આપણે જઈએ છીએ, કોઈ નવી વ્યક્તિ મળે છે કે જે માર્કેટિંગનું કામ કરતા હોય છે, કે કોઈની દુકાને જઈએ, ત્યાં આગળ ઘણા બધા માર્કેટિંગવાળા આવ્યા હોય છે, કે જે નાનું બજાર હોય છે, યા તો તમારી સિમ્પલી ગામડામાં દુકાન હોય છે, તો આ જગ્યાએ પણ તમે એ વ્યક્તિને સજેસ્ટ કરી શકો. આવી રીતના તમે 10 વ્યક્તિને સજેસ્ટ કરો છો, તો મારું નથી માનવું કે એમાંથી તમને બધા જ ના પાડી દેશે, એટલે માત્ર ને માત્ર 2 વ્યક્તિ તમારું સાંભળશે. તો મેં તમને કીધું એવી રીતના તમારી દિવસની આવક મિનિમમ 200 થતાં વાર નહીં લાગે, અને આ જ 200 ને 2000 રૂપિયા ક્રોસ કરવામાં વાર નહીં લાગે, કારણ કે જે 2000ની સાલથી ચાલે છે અને અત્યારે 2025 થાય માર્કેટમાં, 2025 એટલે કે કહેવાનો મતલબ કે 25 વર્ષ સુધી જે નામાંકિત રહી છે એની પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી આવી રહ્યો, એ જ આગળ કમાણી કરવાની ઈચ્છા રાખશે કે નહીં રાખે. કંપની આજે બંધ તો થઈ જવાની નથી, અને માની લો કે બંધ થઈ ગઈ છે તો વસ્તુ મળી ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે આજના ટાઈમમાં માર્કેટિંગ
અને એક નેટવર્કના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ ઓછા ટાઈમમાં ઘણી બધી કરી શકો. અને એના માધ્યમ એક નેટવર્ક જ એવું માધ્યમ છે મિત્રો, નેટવર્ક એક એવું માધ્યમ છે કે જેના માધ્યમથી તમે તમારા અધૂરા અને જે કંઈ જોયેલા સ્વપ્નાઓ છે બિલકુલ ઓછા ટાઈમમાં પૂરા કરી શકો છો. તો વેલ આ જગ્યાએ એપિસોડને હું ક્લોઝ કરવા માંગીશ, કારણ કે મને લાગે છે ત્યાં સુધી એક નાનકડી વાતમાં મેં ઘણો બધો ટાઈમ તમારો બગાડી નાખ્યો. પણ જો તમે ધ્યાનથી સાંભળ્યો હશે તો આ એપિસોડ આજના આગલા જે કંઈ એપિસોડો બનાવેલા છે એના કરતાં બહુ જબરદસ્ત હશે. કારણ કે એક નેટવર્કનું માધ્યમ એવું છે કે જેના આધારે તમે ઘણી બધી આવક કરી શકો. અને જો વધારે ડિટેલ જોઈતી હોય તો તમે મને કોલ પણ કરી શકો છો. દરેક વિડીયોમાં મારો કોલ નંબર મેં ઓલરેડી મોબાઈલ નંબર આપેલો જ છે. અને આની વધુ ડિટેલ જોઈતી હોય તો તમે કોલ કરો, અને એની સાથે જો જોઈનિંગ તમારે કરવી હોય અને આ પ્રોડક્ટ કઈ જગ્યાએ મળે ડિટેલ જાણવી બધી હું તમને આપીશ, અને કઈ જગ્યાએ સ્ટોર છે બધી ટોટલી માહિતી મળી જશે. તો વેલ મિત્રો આ એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવો ગૃહ ઉદ્યોગ લઈને મળી, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ,